સુપર સિક્સની શરૂઆત કરીશું। ગરમીની સિઝન શરૂ થાય એટલે બજારમાં કેરીની મીઠી સુગંધ છવાઈ જાય। લોકો પણ મનપસંદ કેરી ખરીદવા માટે બજારોમાં ઉમટી પડે। પરંતુ હવે કેરી પ્રેમીઓ માટે ચોંકાવનારી અને ચિંતાજનક ખબર સામે આવી, કારણ કે મહારાષ્ટ્રમાં એફડીએના ઓપરેશન મેંગો દરમિયાન એવા કેરીના જથ્થા ઝડપાયા જેને ખતરનાક કેમિકલથી કૃત્રિમ રીતે પકવવામાં આવી રહી હતી। દાવો છે કે આ કેમિકલવાળી કેરી આરોગ્ય માટે ગંભીર જોખમ બની શકે છે। ગરમી વધતા જ બજારમાં કેરીની માંગમાં ભારે વધારો જોવા મળ્યો અને એ જ માંગનો ફાયદો ઉઠાવી કેટલાક વેપારીઓ ઝેરી કેમિકલનો સહારો લઈ રહ્યા હોવાનો પણ ખુલાસો થયો। મહારાષ્ટ્ર એફડીએ ઓપરેશન મેંગો નામથી ખાસ અભિયાન શરૂ કર્યું, જેમાં મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં છાપામારી કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી। એફડીએની ટીમે વાશી, મલાડ, ભિવંડી, કલ્યાણ અને સાઉથ મુંબઈ સહિત અનેક વિસ્તારો પર દરોડા પાડ્યા। તપાસ દરમિયાન સામે આવ્યું કે કેટલાક વેપારીઓ કેરીને ઝડપથી પાકી બનાવવા માટે કેલ્શિયમ કાર્બાઇડ જેવા પ્રતિબંધિત કેમિકલનો ઉપયોગ કરી રહ્યા હતા। માત્ર એટલું નહીં, બોટલમાં કેમિકલ ભરીને કેરી પર સ્પ્રે કરવામાં આવતો હોવાનો પણ ખુલાસો થયો છે। ચોંકાવનારી વાત એ છે કે વાશી મુંબઈની સૌથી મોટી થોક ફળ મંડીઓમાંથી એક ગણાય છે, જ્યાંથી મુંબઈ સહિત અનેક શહેરોમાં કેરી સપ્લાય થાય છે અને એ જ જગ્યાએ કેમિકલવાળી કેરી ઝડપાતા હવે લોકોમાં ભયનો માહોલ ઊભો થયો, કારણ કે જે કેરી લોકો ઘરે લઈ જઈ રહ્યા હતા એ ખરેખર કુદરતી રીતે પાકેલી છે કે કેમિકલથી તૈયાર કરાયેલી એક મોટો પ્રશ્ન બની ગયું છે। તબીબી નિષ્ણાતોના જણાવ્યા મુજબ કેલ્શિયમ કાર્બાઇડ જેવા કેમિકલથી પકવેલા ફળ શરીર માટે અત્યંત નુકસાનકારક બની શકે છે। લાંબા સમય સુધી આવા ફળોનું સેવન કરવાથી પેટની સમસ્યા, ચામડીની એલર્જી, શ્વાસમાં તકલીફ અને ગંભીર બીમારીઓનો ખતરો વધી શકે છે। કેટલાક અહેવાલોમાં તો કેન્સર જેવા જોખમની પણ ચેતવણી આપવામાં આવી રહી છે। महाराष्ट्र में फूड एंड ड्रग्स एडमिनिस्ट्रेशन डिपार्टमेंट अलग अलग शहरों और जिलों में गर्मी के इस 2 महीने में अपनी ऑपरेशन को चला रहा है। ये ऑपरेशन है ऑपरेशन मैंगो, और इसमें जो जहरीले आम हैं उनकी पड़ताल की जा रही है। ये जो आम है ये आपने एपीएमसी में एक बड़ा रेड किया था और भी अलग अलग जगह पे कहाँ अब तक रेड हुई है? ये हमारे मुंबई रीजन में जो है बोरीवली, मालाड, डोंगरी एरिया में हमारे फूड सेफ्टी ऑफिसर जो है इन्होंने उसका सैम्पलिंग किया है और रेड हुआ है। जो एफएसएसए है अपना ऑल इंडिया, उन्होंने आम जो है पकाने के लिए इथिलीन जो है, इथिलीन गैस उसको परमिशन दिया है 100 ppm में। कार्बाइड गैस जो है वो हानिकारक है सेहत के लिए, उसको परमिशन नहीं है। तो बहुत से जगह पे कार्बाइड अगर ऐसा चल रहा है तो हमारे लोग उसकी निगरानी रखते हैं। कोई जगह पे सर्विलेंस सैंपल लेते हैं और लगा तो रूटीन में हमारा इन्फोर्समेंट सैंपल होता है, और अगर जगह पे ही मिलता है कार्बाइड तो वहाँ पे रेड होती है और सीज किया जाता है। ये आम मिल रहा है हमें, जो आ रहा है टेस्टिंग के लिए, तो उसको हम पहले वाटर में क्लीन करते हैं, डिस्टिल वाटर में, और फिर उसमें ब्रोमीन सॉल्यूशन जो डाल देंगे। अगर ब्रोमीन सॉल्यूशन का कलर चला गया तो समझो उसमें कैल्शियम कार्बाइड डाला हुआ है, जो ऊपर किसी ने कैल्शियम कार्बाइड लगा हुआ है जो आम के साथ आया है। कैल्शियम कार्बाइड तो बहुत कार्सिनोजेनिक है, अगर वो जाएगा बॉडी में तो कैंसर जैसी बीमारी होने के चांसेस बढ़ जाते हैं। तो ये आपका केमिकल कौन सा है? ये जो है हमारा ब्रोमीन वाटर है। हाँ। भाई ब्रोमीन वाटर अगर इसमें जाएगा इस केमिकल में तो इसका कलर ब्रोमीन वाटर का कलर चला जाएगा। ओके। હવે તમને એ પણ જણાવે કે તમે કેવી રીતે ઓળખશો કેમિકલવાળી કેરી। બહારથી વધારે ચમકદાર દેખાય તો સમજી જવાનું કે કેમિકલવાળી હોઈ શકે છે। એક સરખો પીળો રંગ જો દેખાતો હોય તો પણ તેમાં કેમિકલ ભળેલું હોઈ શકે છે। અંદરથી કાચી નીકળે, સુગંધ ઓછી હોય, ઝડપથી સડી જાય, આ તમામ લક્ષણો જો દેખાતા હોય તો એ કેમિકલવાળી કેરી હોઈ શકે છે। નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે ગ્રાહકોએ કેરી ખરીદતી વખતે સાવચેતી રાખવી જોઈએ। શક્ય હોય ત્યાં સુધી વિશ્વસનીય વેપારી પાસેથી જ ફળ ખરીદવા અને કેરી ખાતા પહેલા તેને સારી રીતે ધોઈ લેવી જરૂરી છે, કારણ કે થોડી બેદરકારી મોટી આરોગ્ય સમસ્યા બની શકે છે। મહારાષ્ટ્રમાં શરૂ થયેલું ઓપરેશન મેંગો હવે દેશભરના ગ્રાહકો માટે ચેતવણી સમાન બની ગયું, કારણ કે મીઠાશના નામે જો ઝેર પીરસાતું હોય તો સાવધાન થવું જરૂરી છે। બજારમાં ચમકતી દરેક કેરી કુદરતી હોય એ જરૂરી નથી, તેથી હવે ખરીદી પહેલા ચકાસણી પણ એટલી જ જરૂરી બની ગઈ છે। સુપર 6 માં હવે વાત